પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો. વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરના દિવસે પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કોમર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. 1.41 કરોડનો મુદ્દામાલ 400થી વધુ લાભાર્થીઓને તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત સુપ્રત કરવામાં આવ્યો હતો, જેને લઈને પોતાની ચીજવસ્તુઓ પરત મેળવનાર લોકો દ્વારા પોલીસની કામગીરી વખાણી હતી. મોબાઈલ, ગોલ્ડ, સિલ્વર, જ્વેલરી, મોટરસાયકલ અને અન્ય વાહનોનો પણ તેમાં સમાવેશ થાય છે. અત્યાર સુધી તેરા તુજકો અર્પણના 86 કાર્યક્રમમાં આયોજિત કરી 22 કરોડથી વધારે રકમના ચોરાયેલ મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવેલ છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા જણાવ્યું હતું કે પોલીસની સતર્કતાભરી કામગીરીને લીધે 6% ગુનામાં ઘટાડો થયો છે. બનેલ ગુનામાં 83.5% ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. વડોદરા પોલીસે રાજ્યમાં ડિટેક્શનમાં આઉટસ્ટેન્ડિંગ કામગીરી કરેલ છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ દરમિયાન સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારી અધિકારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ દરમિયાનની પોલીસની સમગ્ર કામગીરી સંદર્ભે તેમજ તેરા તુજકો કાર્યક્રમ સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી. વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેર પોલીસ મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા, બનેલ ગુનાઓને શોધવા અને જે મહત્તમ સંખ્યામાં આરોપીઓને અટક કરીને એમને પાસેથી ચોરાયેલ મુદ્દામાલને રિકવર કરવા અંગેની કામગીરી કરે છે. આના ભાગરૂપે આપણે પ્રિવેન્ટિવ કેટલાક મેજર્સ આપણે લીધી. એના ઉદાહરણ તરીકે આપણા આખા સિટીમાં વિશ્વાસ અંતર્ગત 650થી વધારે કેમેરાઓ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 2000 એટલા કેમેરાઓ અને પ્રાઇવેટ એસ્ટાબ્લિશમેન્ટના પણ કેમેરાઓને ઇન્ટિગ્રેટ કરીને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આપણે મોનિટરિંગ કરીએ છીએ. સાથે સાથે જે હિસ્ટ્રી શીટરો છે, જાણીતા ગુનેગારો છે, એવા આરોપીઓ લગભગ 650 ઉપર આપણે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત 1-to-1 એમના એક્ટિવિટીઝ ઉપર મોનિટરિંગ કરી રહ્યા છે. આજની તારીખે 7% બાકાત રાખીને તમામ આરોપીઓ આપણા રડાર હેઠળ છે. આના માધ્યમથી પણ આપણે આરોપીઓના ગતિવિધિઓ ઉપર નજર રાખીને નિયંત્રણ કરવા માટે પ્રયાસ કરે છે. આના ભાગરૂપે આજે વડોદરા શહેરમાં લગભગ 6% ગુનાઓમાં ઘટાડો અને બનેલ ગુનાઓમાં 73.5% ડિટેક્શન કરવામાં વડોદરા શહેર પોલીસ સફળ રહ્યું છે. આ વડોદરા શહેરના ઇન રિસેન્ટ ટાઈમ હાઈએસ્ટ છે. આમાં જે ડકોઇટી 100%, રોબરી 100%, ગરફોડ ચોરીઓ 76%, ચેઇન સ્નેચિંગના 97% અને અન્ય ઓવરઓલ જે આપણે કહીએ 73.5% સાથે વડોદરા શહેર પોલીસ રાજ્યમાં ડિટેક્શનમાં આઉટસ્ટેન્ડિંગ કામગીરી કરી છે. તે અંગે આપણા આખા ટીમ જે વર્ષ દરમિયાન મહેનત કરી છે એમને આજે સર્ટિફિકેટ ઓફ એપ્રિસિએશન પણ આપણે આપી છે. સાથે સાથે જે ચોરાયેલા મુદ્દામાલ છે આના રિકવરી કરીને પોલીસ બેસીને રહે તો આપણા વિક્ટિમ સેન્ટ્રિક અપ્રોચથી નાગરિકોને ચોરાયેલ મુદ્દામાલ પરત આપવા માટેની દિશામાં પણ શહેર પોલીસને કામગીરી કરીને અત્યાર સુધી લગભગ 86 તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરીને 22 કરોડથી વધારે રકમની જે ચોરાયેલ મુદ્દામાલને આપણે પરત કરી છે. જેમાં મોબાઈલ ફોન, મોટરસાઇકલ, જીપ્સ, ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી, કેશ અને અન્ય મુદ્દામાલોનો સમાવેશ થાય છે. તો શહેર પોલીસ તરફથી જે સિટીઝન સેન્ટ્રિક અપ્રોચથી પ્રિવેન્શન, ડિટેક્શન અને આજે એમને પરત આપવા માટેના આપણા પ્રયાસોથી આપણે જે પીપલ આજે તમે સાંભળ્યું પણ કે એપ્રિસિએશન ફ્રોમ ધી પીપલ આ પણ આપણા માટે ગર્વની વાત છે. સાથે સાથે આપણે આ પ્રકારના કામગીરી જે સફળ બનાવવા માટે જે કર્મચારીઓ, અધિકારીઓ જે ટીમ તરીકે કામ કરી છે એમને બધા આજે ભેગા થયા. વર્ષના અંતે આપણા લેખાજોખા કરીને આવતા વર્ષ 2026 દરમિયાન પણ આ જ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી કરવાની સંકલ્પ સાથે શહેર પોલીસ આગળ વધી રહ્યા છે.